અને આજે એક મુખ્યમંત્રી તરીકે મારે ગર્વભેર કહેવું છે કે ગુજરાતનો આ વર્તમાન દસકો એ સંપૂર્ણ શાંતિનો દસકો રહ્યો છે, સંપૂર્ણ વિકાસનો દસકો રહ્યો છે. ગુજરાત વિરોધી તત્વોને આ ગુજરાતની શાંતિ ક્યારેક કોઠે પડવાની નથી. એમણે તો ગુજરાત તબાહ થાય, બરબાદ થાય એવા ખેલ ખેલતા રહ્યા છે અને ગુજરાતને તબાહ કરવા, બરબાદ કરવાના અનેક ષડયંત્રો 10 વર્ષથી ચાલ્યા છે. અને આજે મારે ગર્વભેર જવાબદારીપૂર્વક આ સુરતના મંચ પરથી કહેવું છે, આ દસકો શાંતિનો રહ્યો છે, વિકાસનો રહ્યો છે, એકતાનો રહ્યો છે, ભાઈચારાનો રહ્યો છે. અને ગુજરાતના બદનામ કરનારા બધા તત્વોને મારો પડકાર છે. એમને હું લલકારું છું, તમારી લાખ કોશિશો પછી પણ આ ગુજરાતને તબાહ તમે નહીં કરી શકો. 6 કરોડ ગુજરાતીઓની આ આંતરશક્તિ છે કે અમારે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે અને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો અમે માર્ગ સ્વીકાર્યો છે, શાંતિ, એકતા અને ભાઈચારો. આ ગુજરાતને બદનામ કરનાર તત્વો હજુ પણ તમારામાં જેટલો દમ હોય ગુજરાતને બદનામ કરવાનો કરી લો. અમારી શાંતિને તમે દોડી નહીં શકો, અમારી એકતાને તમે ખંડિત નહીં કરી શકો, અમારા ભાઈચારામાં દિવાલ તમે ઊભી નહીં કરી શકો. આ અમારો નિર્ધાર છે, એ સંકલ્પ લઈને અમે ચાલીએ છીએ. આ શાંતિનો યુગ રહ્યો છે એ તો ભૂતકાળ આપણને ખબર છે કેવી યાતનાઓમાં ગુજરતા